આ કાભાઈ પગાર બગાર થઈ ગયો તો ફરવા બરવા ગોઠવા કે તે ગોઠવી દઈએ પગાર થઈ ગયો હોય તો આપણે હવે તે ગોઠવા ભેગા થઈને ગોઠવી દઈએ આપણે ચોક જવા માટે ભેગા કરો એ કાળા પેલા બે લુકે જોડે જઈએ હા લુકા જીએ ને બોલો શું કરો નવડા બેઠા કોઈ નહીં આયોજન ગોઠવ્યું તો જવાનું ગોઠવ્યું આ પગાર બગાર છે તો ઉડાડી આવીએ હું ઉડાડી આવશો પૈસા કઈ લાવશો પગાર ના થઈ ગયા ટોકન થયો થઈ ગયો અમાર તો પગાર આપણો પગાર ના થઈ ગયો ચોનું આયોજન ગોઠવ્યો હો તો કેમ ગોઠવ્યું અમાર તો 22 તારીખે ઉપર મળો હા તે પણ ચોનું આયોજન ગોઠવ્યું માવડી બાવડી જઈએ નદી બધી નહીં આવીએ લઈને જવાના હો બાઈક લઈને ગાડી લઈને જવું બાઈક લઈને જાઓ કશો વધારે પગાર થયો ગાડી ના ગાડી લઈ જઈએ ગાડી લઈ લઈએ આપણો પગાર થી વધુ નહીં આવે કશો વાંધો નહીં અમારો ખર્ચો કાઢજો તાર એ તો લુખા જ આવ્યો અરે આ તો કંજૂસ છે હેર પાછા આવો આયોજન કરીએ આવો તો પેલા બોલતા હોય તો આવું આ તો ભાઈ કેવું પડે ને તમારા પાસે પૈસા હોય તો એ કાઢવા નહીં તમે લુખા તો તમે અમે લુખા નહીં અમે પણ આ તો ચેક કરવા પડે તમને કે તમારા પાસે હોય ને તો ભાઈ તમને પૈસા તો લેવા પડે તમારા પાસે ના હોય તો ભાઈ કોક કરીએ અમે આપણો અમે મોહડી જ જવાનું આ દશામાના જાગરણનો દિવસ છે કાલ સવારે આપણે દશામાની મૂર્તિ વિસર્જન કરવા જવાનું છે તો આપણે ઉશારી ઘેર જઈએ ને એને જવાનું છે તો આપણે મોહડી જવાનો પ્રોગ્રામ ગોઠવી દઈએ ચાલુ કર્યું આપણે ફાઈને એક બાઈક 4 જણ જવું એના પછી ડાલામ જવું હારું ડાલામ લઈ જાવ તમે આપણે કોમ કઈ ઉશારી તો જઈને વાતચીત કરીએ હા તે બધું ગોઠવીએ હેડો તો આવો બાઈક લઈને હા તો વધુ તમે હેઠતા જો અમે બતાય તો બિહારવાના હા તો અમે 4 સવારી તો ના લઈએ ને તાર ના લઈએ એ તો કોઈ બધું તો નહીં લાલાજી હા આ તો આપણે ખાલી કહેવા માંગે તો લુખા તૈયાર થઈ ગયા અમે શું હતું આપણે ડાલામ જતા રહીશું એક બાઈક માં 4 સવારી ના ફાવો હા તો ના જવું આપણો ખર્ચો કાઢશું ને ઈવાનો ખર્ચો કાઢી કાઢવો લઈ જઈએ ખરા આપણે લઈ જવાનું બોલી કરીએ આપણે તો ખર્ચો કાઢવાનો હા બરોબર હેડો લઈ જઈએ કીધું હોય તમને તો કે તમે ખર્ચો કરતા હોય તો આવશું તમારે કરવું હોય તો આપણો ડાલામ લઈ જઈશું બસ આપણે બધું પેલા લોકો ચેક કરતા હતા કે આપણે લઈ જાય કે નહીં લઈ જતા બાકી આપણા પાસે તો પૈસા હતા આ તો આપણે ચેક કરતા કેટલા પોણી હું કેટલા પેલા અમે જબરા નહીં મારી દશામાં જબરી છે તમારે મોડી જવાનું છે હોવા માર મોડી તો જવાનું જ છે ને ગોઠવ્યું આયોજન એમ ને દર વર્ષે ગોઠવી આ તો પેલા બીજા આવવાના તો અમે બધું પૂછી જોયું ભલે હા કાળા હવે તો આવી ગયા લે હા અમે તો આવીને બે હે ને કેવું કર્યું કયો આયોજન ગોઠવી તો ખરું અમે એવું એમ હા કાકા મોહડી જવાનું અમે દર વર્ષે મોડી જઈએ જ છીએ એવું છે એમ હું લઈ જવાનું કર્યું અમે હા અમે ડાલુ કર્યું મોડી જવા માટે એટલે જે રીતનું જવા ભાગ્યા પડતા પૈસા આવે ને લઈ જવા એટલે કહેવા મતલબ જે આવે એને જે ભાગે પડતું છે પૈસા આવશે હા આ તો વાંધો નહીં એવું હતું બરોબર છે તો પોહાય આપણે હા તો આપણે વિચારી તમને કહીએ સારું આપણે 4 જણા જગ્યાએ રાખજો આપણે 4 જણા નક્કી કરીએ પછી કેટલા વાગે આવવાનું 5 વાગે હાર કશું વાતો 5 વાગે આવી જજો હા વાંધો નહીં આવી જશે હા તો આપણે ટાઈમ હોય જ રહીએ કરાવી દઈએ હા તો વાંધો નહીં કશું વાંધો નહીં આપણે તો ગાડી ડાલામાં બે જવું ને હા આપણે ડાલામ બે બધું કરીશું આયોજન બરોબર ને હવે મળીએ હા મંગલ જોઈએ હા ચોક્કસ અને પેલા બાઇક લઈને જતા રહ્યા અહીંયા પેલો ભાઈ ફરી ગયો હવે હું જઉં તો ચેતા જવું કોકનો હંગાત કરાવો તો હું તમારા પેલા બે આવવાના હતા આયા નહીં એ બે આયા નહીં આપણે બનાવી ગયા લાગુ કીધું તો હતું કે આપણે બધું ખર્ચો કરીશું પણ બાઈક લઈને પણ ડાલા બાલામ જોવું પડશે હો ને ડાલામ જોવા પડશે આપણે બાઈકો લઈને આવતા આયા નહીં ડાલામાં
અમે જબરા નહીં મારી દશામાં જબરી છે એ બોલે બનાવા વિસર્જન કરી દીધું. હવે પેલા લોકો આપણે મળ્યા નહીં, બરોબર. આપણે બાઇક લઈને આવ્યા હતા, સુખ શાંતિ આપણે વિસર્જન થઈ ગયું, તો આપણે હવે ઘેર જવાનું કરીએ. આપણે હવે ઉખરી બુખરી ખાવી હોય તો ખાઈને પછી ઘેર જઈએ. અલ્યા લાલા, મને જગ્યા સારી જો કંકોળો બંકોળો વેણી લઈ જાય તો શાક ને બાક ને બધું મજા આવે એવી હવે તો આવું હોય ને હા બધું ઉઠાઈ જ લેવાય છે. રવાઈ જવું એટલે રવાઈ આવી જાય તો ચાલો માણસ પેલી ટેકરી પર રહીએ આપણે તો. શું હતો માટીથી બનાવી દઈએ. હા બની જાય પેલા ભૂડામાંથી ગોદી નાખ્યું હતું આવો. ચાલો હા પેલા કંકોળો વેણવાનું કરો, રવાનું પછી કરીએ આપણે. હા કંકોળો કંકોળો ખોળવાનું પછી વેણો હાડો. એ હા ચાલો હું કહું, હું તો અહીં કંકોળો દેખાય છે, હું વેણી લાવું બધો, તમે પેલા ભાગથી વેણી લાવો. હો હું લઈ આવું. સારું કા ભાઈ તમે એકન જો ને હું આ બાદ જાઉં, જે સાઈડથી મળી એ સાઈડથી વેની લઈએ. હાલા હું તો બધું હોધી થાક્યો, પણ નકડા કોટા વાગ્યા મન તો કોઈ કંકોળું એ મળ્યું નહીં મન તો, એવો થાક્યો. અને કોટા ખાસા વાગી ગયા મને તો. મુએ આ બાદ જોતો તે બહુ કંકોળો દેખવાનો, પણ હું આવું જોયો નજીક કઈ તે કંકોળો હતો ભાઈ મચ્છર તોડીને ખાઈ જતું છે. આપણે તો નુકસાન થયું બધું. પૈસા લાઈન ખાઈ લેવા હાળ હાફમન બાપમન ખોટા હવા હવા લીધા આપણે. લાલાજી આપણે આખું મોહરી ફરી વળ્યા, પણ પેલા બે તો દેખાતા જ નહીં. આવશે આવું છે આનું કરો મળતા નહીં. આપણે તો બહુ ઓધી થાક્યા, જેટલું ફળ્યા થાકી ગયા, હવે આપણે બેસીએ તાર. એ હા આપણે કેટલું બધું ફરી વળ્યા, હવાના ફરીએ પણ પેલા બે તો મળ્યા જ નહીં હજી મને. બહુ થયું હજી પેલા તો આ બેઠા રૂપાળા છો. હા બોલો બોલો. હું તમને ચાંદનું અરે હું તો ઓધી થાચ્યો ને જેટલા રસ્તા ભટકોણે તારે તો તમે દેખોણા નહીં, હવે મળ્યા તમે. બોલો પેલો તો આવ્યો જ નહીં, મને ફરી ગયો ફોન કરી દીધો. તો પણ જતો રહ્યો રહ્યો ખબર નહીં હવે કેવું નહીં આવી. અમે તો જેટલું ઓધી થાક્યા, તમે શું કીધું તું કે ભાઈ બે ફરીએ તાણે તમે 2 જણા હોય અમે તો ત્યાં 2 જણા બાઈકો લઈને આવ્યા હતા, પછી કીધું તમે મળ્યા નહીં કોણ, એટલે પછી અમે કીધું અમારી રીતે જઈએ એટલે આવશું. હા તાર ભાઈ તમને તમારા ભાઈબંધ મળી જાય મળી જઈને આવું. હા વધુ ને પી આવું દેવો તારે આપણે. ભાઈ અમે તો કર્યા પછી ઉપાડે કે ફોન ફોન સાયલેન્ટ હતો તમે તો આયા તો ખરાબ ફોન લેવા તો આવું કોઈ માંથી જતા તો આવું કોઈ મને લાગે તું ઘેર નહીં હોય એટલે આપણે ચાર ભેગા થઈ જઈએ, અમારે સુખ શાંતિ રાજી ખુશી થઈને દર્શન કરી લઈએ. બરોબર બરોબર હાથે હડો તાણ પડે વરસાદ ખાઈએ. હાથે વધુ ને હડો તાણામાં. હાથી બલિયાના આજાને ગગડે મોટી દુર્મખાનો હોય તો હોય ટાંગારે થથડે. હાથી બલિયાના આજાને ગગડે ઓલી કોટ જંગલ થથડે જોવાની પાપ ઘર મારા બગડે. હાથી બલિયાના હાજારે ગગડે મોટી મોટી તોપના ટાંગા ધર. ભાઈ તારા અંગાત આવે તો એ તો છે, તો દેખાતો જ નહીં તારા કે પાણી પીને આવું એ. એટલે એ તો મને ખબર નહીં, હું નહીં પૂછી કોઈ આવ્યો હું તો કીધું તારા અંગાત આવ્યો હોય ભાઈ તો લાગી એને ફરવા આવ્યો છે એટલે હું તો અંદાજ નથી કરતો. તમે કીધું આ બબુલ નહીં આવ્યો એટલે મેં કીધું તારા અંગાત આવ્યો. એવી દશામાની કૃપા હેરો. જય દશામાં મારી. ટેવ છે ભલે પોતા મારો સેવારો છે સાપરો હવે અમે ઘેર જઈએ રે.
દશામાં ના છોડતી. બાકી મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કમેન્ટ અને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય. જય રમત.